જિલ્લે ઇલાહી જિલ્લે સુભાની બડે સમ્રાટ અકબર રાજા, બધા એમનું નામ સાંભળેલું જ છે. આજે એમના પત્ની એટલે કે તાજ બેગમ શ્રી કૃષ્ણની ભક્તિમાં, શ્રી કૃષ્ણના પ્રેમમાં અને ગુસાઈજીની કૃપા હેઠળ એના સુંદર પ્રસંગો જોઈએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. અકબર રાજાના પત્ની એટલે તાજ બેગમ. પૂર્વજન્મના ઋણને લીધે અકબર રાજા સાથે એમના વિવાહ થાય છે અને એ મુસલમાનમાં આવે છે. અમુક પુસ્તકોમાં તાજ બેગમ હિન્દુની દીકરી છે અને અમુક પુસ્તકોમાં તાજ બેગમ કોઈ ખાન મુસલમાનના દીકરી બતાવ્યા છે. એટલે આપણે એ કન્ફ્યુઝનમાં અને એ વાતમાં ન પડતા તાજનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ગુસાઈજીની કૃપા, શ્રીજી બાવાની કૃપા જોઈએ. અકબર રાજાએ તાજની પોતાના મહેલમાં અનુકૂળતા રહે, સેવા બની રહે, આનંદમાં રહે એટલા માટે 2 સહાયક સખીઓ કામે લગાડેલી હતી, આપેલી હતી. જેમાં એક વૃંદાવન દાસની પુત્રી અને એક બિરબલની પુત્રી શોભાવતી. હવે પ્રભુ પોતાના પાત્રને ગમે ત્યાંથી ગમે એવી લીલા કરીને પોતાના રસમાં ખેંચી જ લે છે. આ તાજ બેગમના પ્રસંગો સાંભળીને આ વાત ચોક્કસપણે સાબિત થઈ જાય છે. શ્રી ઠાકોરજીની લીલા ચાલુ થઈ. શરૂઆતમાં દરેક બેગમથી ઊંચો દરજ્જો તાજ બેગમનો. અકબર રાજાની માનીતી બેગમ, એસો આરામ સુખ, લૌકિક સુખ, માન સન્માન, દેહ સંબંધી લૌકિક સુખો ભોગવતા ભોગવતા સમય પસાર થઈ રહ્યો છે અને એકાએક અકબર રાજાને તાજ બેગમ પ્રત્યે અભાવ આવી જાય છે. અચાનક કોઈ પણ ક્ષતિ વગર આ બને છે. પ્રભુની લીલા ક્યાં ક્યારે શું રૂપ લે, એની કૃપા થવાની હોય, કંઈ જ ખબર નથી. હવે અભાવ આવ્યો હોવાથી જે ખૂબ માનીતી તાજ હતી એ હવે અણમાનીતી તાજ થઈ ગઈ છે અને ખૂબ દુઃખમાં રુદન કરતા કરતા એ આ જીવન પણ પસાર કરી રહી છે. જેમ પહેલું જીવન સુખમાં પસાર કરતી હતી તાજ, એવી રીતે આ જીવન દુઃખમાં વિતાવવા લાગે છે. ઘણીવાર શોભાવતી કે જે બિરબલની દીકરી હતા અને ગુસાઈજીના સેવક હતા, શોભાવતી જે ગુસાઈજીના કૃપાપાત્ર સેવક હતા, એને પૂછતા, એની સાથે વાત કરતા અને તાજ પોતાનું થોડું ઘણું દુઃખ કહેતા. બંને સહેલીઓ વચ્ચે વધારે વાતચીત થવા માંડી, મન મળી ગયા, દરરોજ વાત થવા લગી. શોભાવતી તાજને સમજાવતી કે આ તો દેહના દંડ છે, ભોગવવા જ પડે. એક વખત જ્યારે તાજ ખૂબ રુદન કરતા હતા ત્યારે શોભાવતીએ કહ્યું કે મારા ગુરુદેવ ખૂબ પ્રતાપી છે, મારા ગુરુદેવની કૃપાથી બધું સારું થઈ જશે અને અકબર બાદશાહે પણ મારા ગુરુદેવ પાસે દુઆઓ માંગેલ છે. સખીજનો, ગુસાઈજીની કૃપાથી અકબર બાદશાહને પણ શ્રી ઠાકોરજીની ઝાંખી થયેલું એવું પુસ્તકોમાં બતાવેલું છે. ગુરુદેવના પ્રતાપને સાંભળીને તાજને આંચકો લાગે છે. એ શોભાને શ્રી ગુસાઈજી પાસે અકબર વશ થઈ જાય, અકબર રાજા પોતાને વશ થઈ જાય એવો કોઈ મંત્રની અરજી માટે કહે છે. હવે શોભાવતી વિચારે છે કે પ્રભુનો જીવ હોવા છતાંય જો માયામાં સંકળાયેલો છે તો લૌકિક આશા જ કરે છે. શોભાવતીને ખબર છે કે તાજ પ્રભુનું પાત્ર છે, અલૌકિકતા માટે ભૂતલ પર આવ્યું છે, પરંતુ માયા હોવાથી હજી લૌકિકની જ આશામાં છે અને આવા નાનકડા કામ માટે કાંઈ શ્રી ગુસાઈજીને શ્રમ કરાય એવું શોભા મનમાં વિચારે છે અને શોભા કહે છે આપણે બીજો કોઈ રસ્તો ગોતશું. ત્યારે તાજ સમજી જાય છે કે મારી લૌકિક ઈચ્છાથી શોભા ના પાડી રહી છે. ત્યારે તાજ
ફોલ પાડે છે વાતની કે મારું લૌકિક બરાબર થઈ જાય, પછી મને લૌકિકમાં અને આ એસો આરામમાં કોઈ જ રસ નથી, મારે પ્રભુમય જીવન જીવવાનું છે. ત્યારે શોભા માની જાય છે અને શ્રી ગુસાઈજીને પત્ર લખે છે કે અકબર રાજા તાજને વશ થઈ જાય એવો કોઈ મંત્ર આપો અને આપની કૃપાથી તાજ બેગમ શરણે આવશે. પત્ર શ્રી ગુસાઈજીને મળે છે. ગુસાઈજી પત્રનું વાંચન કરે છે અને એક સામો પત્ર લખે છે અને આજ્ઞા થાય છે કે એને એક સોનાના તાવીજમાં ગળામાં પહેરવામાં આવે. આજ્ઞા મુજબ શોભા અને તાજ કરે છે અને અકબરના વિચારો ફરે છે. અકબર તાજને વશ થઈ જાય છે અને ફરીથી માનવંતી તાજ બને છે. હવેનું આગળના એના ઘણા ઘણા સુંદર સુંદર પ્રસંગો શ્રીજી બાવા સુધી કેમ પહોંચે છે, કેટલી કૃપા વરસે છે, એ બીજા ભાગમાં લેશું. અહીંયા તાજનો પહેલા ભાગને વિરામ આપી અને બીજા ભાગમાં તાજના આગળની જીવનમાં શું થાય છે એ જોશું. શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી. શ્રી ગોવર્ધન નાથ કી જય.